અને હવે વાત કરીએ વડાપ્રધાન મોદીએ જે અપીલ કરી હતી અને તેને ખર્ચ પણ લગામ પણ લાગવા લાગી છે અને સૌ કોઈ સહયોગ પણ કરી રહ્યા છે। ગાંધીનગરમાં સરકાર દ્વારા ખર્ચ ઘટાડવા અને સંસાધનોના બચાવ માટે નવી પહેલ શરૂ કરવામાં આવી। વડાપ્રધાન દ્વારા વિદેશી નાણાં અને પેટ્રોલ ડીઝલના ઓછા વપરાશ માટે અપીલ કરવામાં આવી છે। આ અપીલને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પણ કડક પગલાં લીધા। મુખ્યમંત્રી હવે 2 ગાડીઓના બદલે એક જ ગાડીમાં પ્રવાસ કરશે। તમામ મંત્રીઓ પણ આ પહેલને અનુસરી રહ્યા છે। પાયલોટિંગ અને વધારાની સરકારી વાહન વ્યવસ્થામાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે। હવે મંત્રીઓ અને અધિકારીઓ વચ્ચેની મીટિંગો વધુ વર્ચ્યુઅલ રીતે કરવામાં આવશે। સમય અને ઈંધણ બંનેની બચત થાય તે માટે આ પગલું લેવાયું છે। તો સરકારી કચેરીઓમાં પંખા, લાઇટ અને એસીનો અનાવશ્યક ઉપયોગ ન કરવા સૂચના અપાઈ। છતાં કેટલીક જગ્યાએ હજુ પણ એસી અને લાઇટ ચાલુ રહેવાના મામલે સામે આવ્યા છે। કર્મચારીઓ હાજર ન હોય ત્યારે પણ વીજળીનો વેડફાટ થતો હોવાનું ધ્યાનમાં આવ્યું છે। સરકાર હવે આ મુદ્દે વધુ કડક દેખરેખ રાખશે। तो पीएम मोदी की अपील बाद राज्य सरकार एक्शन में। पेट्रोल डीजल बचाववा सीएम भूपेन्द्र पटेल की पहल। सीएम भूपेन्द्र पटेले काफला में कर्यो छे मोटो घटाडो। हवे मात्र 3 कार ज रहेशे मुख्य प्रधानना काफला में। सीएमए काफलाना 10 થી વધારે વાહનો કર્યા दूर। એટલે સમગ્ર મંત્રીમંડળે પણ નક્કી કર્યું છે અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે પહેલ કરતા હોય એને તમામ મંત્રીઓ અનુસરતા પણ હોઈએ। જે પણ અમે પાયલોટિંગ લેતા હોઈએ છીએ, જે સ્થળે પહોંચવા માટે જવાનું થતું હોય અને એ સ્થળે પહોંચીએ એ પહેલા પાયલોટિંગ પણ ન લેવી એવી અનેક મંત્રીઓએ જાહેરાત કરી છે અને મેં પણ નક્કી કર્યું છે કે હવે નજીકથી પણ પાયલોટિંગ નહીં લેવું અને એ સ્થળનું લોકેશન ઓનલાઈન લઈ લેવું અને સીધા સ્થળ ઉપર પહોંચવાનો નિર્ણય કર્યો છે। હવે અમારી આગળ કે પાછળ કોઈ પણ પ્રકારની ગાડીઓ અમને સ્થળ સુધી લઈ જવા માટેની કોઈ ગાડીનો ઉપયોગ રાજ્ય સરકારમાં રહેલા મંત્રીઓએ પણ નક્કી કરેલું છે કે કોઈ નહીં લે અને મેં પણ ઓછામાં ઓછું પાયલોટિંગ લેવું પડે લગભગ નહીં એવી રીતની વ્યવસ્થાઓ રાજ્ય સરકારમાં ડીઝલ પેટ્રોલ બચાવવા માટે કરી। તો પીએમની